શૈલેષભાઈ, શું આખી ઘટના કેવી રીતે શું બન્યું હતું? અમે બી બે હારે અહીંયા જમતા હતા, જમીન બે ઉભા થયા હારે, હું આ બાજુ બેઠો હતો, એ આ બાજુ બેઠો હતો. અચાનક એના હાથ પગ મીંડા ખેંચાવા, મુઠ્ઠી વારી દીધી એટલે તડફડિયા મારવા માંડ્યો. મેં એને પૂછ્યું, મેં શું થાય છે? તો મને છાતીમાં દુખાવો થાય છે. તો એ ચેકને મેં 108 ને ફોન કર્યો, 108 આવી, સિવિલમાં ગયા. ત્યાં પછી હૃદયની પટ્ટી કાઢવાની હતી, પણ એની તબિયત બહુ ખરાબ હતી ને એટલે પેલા કે એડમિટ કરી દો પછી લઈ લઈ. ત્યાં જતા હતા ને તો ત્યાં રસ્તામાં જ લોહીની ઉલટી થઈ ગઈ. કોઈ વ્યસન કે કઈ? નહીં, વ્યસન કઈ નહીં. અને જમવાનું બધું સાદું સાદું, કોઈ જમતા નહીં, બહારનું એને ફાવતું નહીં. કેટલી ઉંમર આમ હતી? ઉંમર એની 22-23 ની આડે ગાડે હતી. બરોબર. કોઈ બીમારી કે કઈ? નહીં, કાંઈ નહીં. બરોબર. તો અચાનક જ થયું? અચાનક જ. કોઈ લાઈફસ્ટાઈલ કેવી એમની? સાદી કે આમ સાદી? બહારનું ક્યારેય જમતા? નહીં નહીં નહીં, એ ક્યારેક એવો વાર તહેવાર છે તો કોઈ ભાઈબંધ ભેગો જમવા ગયો તો એ વસ્તુ અલગ છે, બાકી ઘરે જ જમવાનું એને. કોઈ વ્યસન નહીં, કાંઈ નહીં, વ્યસન એ કાંઈ નહીં. અને આમ બોડી હા, કાંઈ કોઈ વાંધો નહીં. અને એમના લગ્ન લીધા હતા? હા, એમના લગ્ન લીધા હતા. હા, શુક્રવારે માંડવો હતો, શનિવારે જાન લઈને જવાનું હતું.